હાલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મધરબોર્ડ વિશે શીખી રહ્યા હતા. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે મેમરી યુનિટ શીખવાનું છે. ઓકે, હવે એક્ઝેક્ટલી મેમરી યુનિટ શું છે એ હું તમને જણાવીશ. જો કે તમને બધાને ખ્યાલ જ છે મેમરી યુનિટ શું છે, બરાબર? તો હવે આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, મેમરી યુનિટ ઓફ કોમ્પ્યુટર. ઓકે, એક્ઝેક્ટલી કઈ રીતે મેમરી, કઈ મેમરી આવે, શું આવે, એ બધી વસ્તુ, બરાબર? હવે જો અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે, એમાં કોમ્પ્યુટર મેમરી આપેલી છે. હવે હું તમને મેમરી યુનિટ બતાવું છું, બરાબર? હવે એમાં ટોટલ 2 ટાઈપ્સની મેમરી આવે, એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં 2 પાર્ટ્સ આવે, રેમ, રોમ. સેકન્ડરી મેમરીમાં અલગ અલગ ઘણા બધા આવે, પંચિંગ ડિવાઇસ, મેગ્નેટિક ટેપ, ફ્લોપી ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, હાર્ડ ડ્રાઈવ અને ફ્લેશ ડ્રાઈવ. તો આપણે આ બધી વસ્તુ જોવાની છે, એક્ઝેક્ટલી મેમરી યુનિટ શું છે. ઓકે, બેઝિક ઓફ મેજરમેન્ટ, રેમ રોમ, પીરોમ, ઈપીરોમ, ધેન આફ્ટર સ્ટોરેજ વર્સિસ મેમરી, આટલી વસ્તુ, અને ધેન આફ્ટર ઓક્સિલરી ડિવાઇસ અને ઓપ્ટિકલ ડિવાઇસ. ઓકે, હવે એક્ઝેક્ટલી ઇન્ટ્રોડક્શન આપું છું તમને. ધ કોમ્પ્યુટર સિસ્ટમ essentially comprised 3 important parts: input device, central processing unit, and third આવે છે આઉટપુટ ડિવાઇસ. ઓકે, આપણે આ વસ્તુ શીખી ગયા છે, બટ એનો એક પોર્શન હતો એટલા માટે હું તમને ફરી એકવાર રિપીટ કરાવું છું. ઓકે, હવે સિમ્પલી જે મેમરી યુનિટ છે એની અંદર ટોટલ કોમ્પ્યુટરની અંદર ટોટલ 3 પાર્ટ્સ આવે: ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મતલબ CPU. ઓકે, CPU itself is made of 3 components, namely the arithmetic logic unit, memory unit, and the control unit. ઓકે, CPU 3 પાર્ટ્સનું બનેલું છે: એરિથમેટિક યુનિટ, કંટ્રોલ યુનિટ, મેઇન મેમરી. ઓકે, આ 3 અલગ અલગ. હવે એની અંદર ઇનપુટ, પછી સેકન્ડરી સ્ટોરેજ અને પછી આવે આઉટપુટ ડિવાઇસ. હવે એની અંદર આવે છે કે મેમરીની સાથે આટલી પ્રોસેસર હોય. હવે એક્ઝેક્ટલી ઓલ સ્ટોરેજ ડિવાઇસ આર કેટેગરાઇઝ વિથ ધ ફોલોવિંગ ફીચર્સ: સ્પીડ, volatility, access method, portability, cost and capacity. ઓકે, હવે એક્ઝેક્ટલી કેવું હોય છે, પ્રોસેસર હોય, એની સાથે મેમરી કનેક્ટ હોય, ઇનપુટ કનેક્ટ હોય, આઉટપુટ કનેક્ટ હોય, સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ હોય, બરાબર? હવે બેઝિકલી યુનિટ્સ ઓફ મેજર આપણે આ વસ્તુ જોવાનું છે. ઓલ ઇન્ફોર્મેશન in the computer is handled using electrical components like the integrated circuit, semiconductor, all of which can organize only 2 state presence of or absence of the electrical signal. 2 symbols used to present these 2 states are 0 and 1 and are known as bytes. ઓકે, હવે બાઇટ્સનું ફૂલ ફોર્મ થાય છે બાઇનરી ડિજિટ્સ. ઓકે, BI બાઇનરીનું અને ડિજિટ્સમાંથી TS. એક્ઝેક્ટલી જે ઓલ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની અંદર હેન્ડલ થાય છે કે તો એના માટે ઘણા બધા પાર્ટ્સ હોય: ઇન્ટિગ્રેટેડ સર્કિટ, સેમિકન્ડક્ટર, અને ધેન આફ્ટર 2 સ્ટેટ્સ આવે ઇલેક્ટ્રોનિક સિગ્નલના, 0 ઓર 1. 0 ક્યારે યુઝ થાય અને 1 ક્યારે યુઝ થાય? તો કે એબસન્સ મૂકવાનું હોય ત્યારે 0, એબસન્સ સિગ્નલ્સ હોય ત્યારે 0, અને પ્રેઝન્ટ સિગ્નલ માટે 1. Bits is therefore the small units of the data in the computer can be either stored 0 or 1. Bits એ સૌથી નાનો ડેટા છે, બરાબર, કોમ્પ્યુટરની અંદર. Since a single bits can store only one of the 2 value. સિંગલ બિટ્સ છે એ શું સ્ટોર કરે? one of the 2 value. There are possibly be only 4 unique combination. સિંગલ બીટ ઓનલી 2 વેલ્યુ. સિંગલ બીટ શું કરી શકે? 2 વેલ્યુઝ લે, વન ઓફ ધ 2 વેલ્યુઝ. ઓકે, 0 યા 1. એના પોસિબલ કોઝિસ કેટલા આવે? 4 યુનિટ. 2 ટાઈમ્સ 0 મતલબ
બંને એબસેન્ટ, 00, એક 0, પહેલા 0 પછી 1, यानी कि टू बोथ पोजिशन आर एबसेंट. Then after absent and present, present and absent and 2 time present. આટલી વેલ્યુ પોસિબલ યુનિક કોમ્બિનેશન, પોસિબલ વેલ્યુ આટલી આવે. Bits are therefore combined together into larger unit in order to hold greater range of value. Bytes are typically a sequence of 8 bits put together to create a single computer alphabetical or numerical character, more often referred to a larger multiple bytes may appear kilobytes, megabytes, gigabytes, terabytes and petabytes. Exactly એની અંદર કઈ રીતે આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં શું આવે? બાઇટ્સ. ત્યારબાદ શું આવે? કિલો બાઇટ્સ, મતલબ કેબી. પહેલાં તો તમે કોઈ પણ ડેટા હોય ને એ બાઇટ્સની અંદર સ્ટોર થાય, 0 બાઇટ્સ, 2 બાઇટ્સ એ રીતે. ધેન આફ્ટર એના કરતાં થોડું વધારે બાઇટ્સ મર્જઅપ થાય અને પછી શું આવે? કિલો બાઇટ્સ. ઓકે, મતલબમાં કેબી. આપણે જોયું હોય તો કોઈ ફોટો કેબીની અંદર હોય એ રીતે. ઓકે, ધેન આફ્ટર શું આવે છે? મેગાબાઇટ, મતલબ એમબીની અંદર. ઓકે, ધેન આફ્ટર શું આવે છે? ગીગાબાઇટ, મતલબ જીબીની અંદર ડેટા પ્રોસેસ થાય. ઓકે, ધેન આફ્ટર આવે ટેરાબાઇટ, મતલબ ટીબીની અંદર ડેટા સેવ થાય. પછી આવે પેટાબાઇટ, મતલબ પીબીની અંદર ડેટા. હવે એક્ઝેક્ટલી આ બધાની સાઇઝ કેટલી હોય છે? તો કે બાઇટ તો 0, 1 મતલબમાં એક આવે, બરાબર. ધેન આફ્ટર 1024 બાઇટ્સ મર્જ થઈ 1 KB બને. ધેન આફ્ટર 1049568 यानी कि 10,49,576 bytes into merge. Then after megabytes, okay, MB. Then after 1 abj 7,37,41,824 બાઇટ્સ મર્જ અપ થઈ અને શું બને? જીબી બને. ઓકે, ધેન આફ્ટર એક્સપેક્ટ અમાઉન્ટ આપ્યા છે તમને. હવે એક્ઝેક્ટલી એની અંદર કેવું આપ્યું છે કે લેખ અબજ, તો એની અંદર કેવું છે? 1099 અબજ 51 કરોડ 10 lakhs. આટલી બાઇટ્સ ભેગી થાય ત્યારે શું બને? ટીબી બને, બરાબર. એક્ઝેક્ટલી એ રીતે 112589999780. ઓકે, એને શું કહેવાશે? એક્ઝેક્ટલી તમે કાઉન્ટિંગ કરવા બેસો તો કાઉન્ટિંગ પણ ના થાય, એટલી બાઇટ્સ ભેગી થાય ત્યારે શું થાય છે? પીબી બનતું હોય છે. બાઇટ્સ આર યુઝ ટુ quantify the amounts of data digital store or transmitted on and are also used to measure the memory and document size. બાઇટ્સ શેના માટે યુઝ થાય? તો કે ડેટા ડિજિટલ સ્ટોર કરવા માટે, મતલબ ડિસ્કમાં ટેપમાં તમારે સ્ટોર કરવા છે ઇન્ટરનેટ ઉપર, તો એના માટે. ઓકે, એક્ઝેક્ટલી એ શેના માટે યુઝ થાય? તો કે મેજર ઓફ મેમરી એન્ડ ડોક્યુમેન્ટ સાઇઝ, ડોક્યુમેન્ટની સાઇઝ અને મેમરીને મેજર કરવા માટે. ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જોઈ લીધું. સેકન્ડ પોઈન્ટ આવે છે રેમ, રોમ, પીરોમ, EPROM, બરાબર. The terms computer memory is defined the one of the set of chips that store data and program instruction either temporarily or permanently. It is a critical processes components in any computer. These pieces are several different types. There are main memory and secondary memory. Exactly main memory मतलब primary memory unit. એની અંદર શું આવશે? Two types, two most important are ROM and RAM. Random access memory and read only memory. જે આપણે 2 જોઈ ગયા છે. ઓકે, they work in a different way and perform distinct function. Different way માં વર્ક કરે છે અને પરફોર્મ ડિસ્ટિંક્ટ ફંક્શન. CPU રજિસ્ટર્સ એન્ડ કેશ મેમરી, આ બધી વસ્તુ શેમાં આવે છે? મેઇન મેમરીની અંદર.
ઓકે, ધેન આફ્ટર આવે છે સેકન્ડરી મેમરી, ઓક્સિલરી મેમરી, also term of the auxiliary or backup storage, મતલબ આપણે કોઈ જગ્યાએ ડેટાને સ્ટોર કરી શકીએ એ. It is typically used as a supplement to main storage. It is much cheaper than the main storage. Main storage કરતાં સસ્તું છે and storage stores large amount of data and instruction permanently. બહુ બધો ડેટા અને ઇન્સ્ટ્રક્શનને તમે પરમેનન્ટલી સ્ટોર કરી શકો. ફોર એક્ઝામ્પલ હાર્ડ ડ્રાઇવ્સ લાઇક મેગ્નેટિક ટેપ ડિસ્ક full under of the category. Computer memory can be classified into two types, RAM and ROM. Okay, computer memory two types માં classified થાય. હવે then after RAM. RAM or random access memory is a central storage unit in a computer system. It is the place in the computer where the operating system, application program and the data in current use are kept temporarily so that they can be accessed by the computer processor. The more RAM a computer has, the more data a computer can manipulate. Random access memory, also called read and write memory, it is a temporary memory of computer. It is said to volatile since contents are accessible only as long as computer is on. The content of RAM are cleared once a computer is turned off. એક્ઝેક્ટલી રેમ અને રોમ શું છે એ આપણે જોઈ ગયા છે. ફરી એક વખત રિપીટ કરાવી દઉં. એવું કહેવા માગે છે કે આ ટેમ્પરરી મેમરી છે, એને આપણે રીડ એન્ડ રાઇટ મેમરી કહી શકીએ, વોલેટાઇલ મેમરી કહી શકીએ. આની અંદરનો ડેટા તમે ત્યારે જ એક્સેસ કરી શકો છો જ્યારે કોમ્પ્યુટર ઓન હોય છે. ઓકે, જેવું તમે કોમ્પ્યુટર બંધ કરો છો એ ડેટાને શું થશે, મતલબ તમે ડેટાને સેવ કરવાનું ભૂલી ગયા તો તમારે માની લેવાનું કે તમે જે ડેટા સેવ કર્યો છે એ સેવ થશે નહીં. ઓકે, રોમ મતલબમાં રીડ ઓનલી મેમરી, અ સ્પેશિયલ ટાઈપ ઓફ મેમરી વિચ ઇઝ ઓનલી બી રીડ એન્ડ કન્ટેન્ટ which are not lost even when the computer is switched off. આની અંદરનો ડેટા હોય એ લોસ્ટ નથી થતો કોમ્પ્યુટર સ્વિચ ઓફ થઈ જાય ત્યારે પણ. ઇટ ઇઝ ટિપિકલી કન્ટેન મેન્યુફેક્ચરર ઇન્સ્ટ્રક્શન અમંગ અધર થિંગ્સ. ROM also stored a initial programs called a bootstrap loader whose function is start to computer software operating once the power turn is on. Read-only memory can be manufactured program and unused program. While manufactured programs, ROMs have data burned into the circuitry. User programs ROMs can have the user load and then store read-only programs. PROM or programmable ROM. બરાબર, PROM ને શું કહેવાય? પ્રોગ્રામેબલ ROM. એક્ઝેક્ટલી આની અંદર શું છે રોમની અંદર કે એની અંદર ડિરેક્ટલી મતલબમાં સ્વિચ ઓફ થઈ જાય તો ડેટા જતો નથી રહેતો. ઓકે, information once stored in a ROM or PROM chip cannot be alerted. However, other types of memory called erasable PROM allows user to erase the information stored on the chip and reprogram it with new information. મતલબમાં રોમની અંદર અને PROMની અંદર તમને અલર્ટ નથી મળતું. જ્યારે તમને EPROM મતલબ ઇરેઝેબલ પ્રી-રોમ, એમાં શું આવશે, ચિપની અંદર તમારો જે ડેટા સ્ટોર થાય છે એને તમે ઇરેઝ કરી એની જગ્યા પર ન્યૂ ઇન્ફોર્મેશન તમે એડ કરી શકો છો. ધેન આફ્ટર આવે છે 2 time E PROM મતલબ ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ધેન આફ્ટર બીજી પણ એક આવે છે અલ્ટ્રાવાયોલેટ ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રોમ. બરાબર, સોરી, અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ
રીડ ઓનલી મેમરી. આ ટુ ટાઈપ્સ ઓફ EROM. EPROM ના બે ટાઈપ્સ આવે, ટુ ટાઈમ EROM એન્ડ QV EPROM. ઓકે, હવે એક્ઝેક્ટલી એના પછી આપણે જોવાનું છે સ્ટોરેજ વર્સિસ મેમરી. ઓકે, RAM is a volatile memory having a limited storage capacity. Then after secondary storage, મતલબમાં storage is stored another than a RAM. મતલબમાં સેકન્ડરી મેમરીની અંદર વધારે ડેટા સ્ટોર થાય. Thus, the include device that as peripheral are connected. Peripheral and connected are connected and controlled by the computer to enable permanent storage of program and data. જે શું કરે છે, આપણને પરમેનન્ટ સ્ટોરેજ આપે છે. એક્ઝેક્ટલી પહેલાંની અંદર શું થાય છે, તમને પરમેનન્ટ સ્ટોરેજ મળતું નથી. આની અંદર શું થાય છે, પરમેનન્ટ સ્ટોરેજ તમને મળે છે. ઓકે, એક્ઝેક્ટલી. ધેન આફ્ટર મેગ્નેટિક મીડિયમ. Okay, exactly, magnetic medium was found to be a very expensive and long lasting medium and therefore become the preferred choice for auxiliary storage. Floppy disks and hard disks fall under this category. The neighbor forms of storage device are optical storage device like CD, DVD, pen drives and then after આવશે zip drive. Exactly, magnetic device ની અંદર શું આવશે તો કે long lasting medium therefore become prefer choose auxiliary device. Floppy disk, hard drive full under this category. મતલબમાં એક્ઝેક્ટલી એ જે વસ્તુ આવે છે એ બધી ક્યાં આવે છે તો કે તમારા સીપીયુમાં ઇનબિલ્ટ આવે છે. ધેન આફ્ટર જે ન્યુઅર ફોર્મ, મતલબમાં અત્યારે જે નવા ફોર્મ આવ્યા છે એ શું છે તો કે એક્ઝેક્ટલી કે એની અંદર શું આવે છે, ઓપ્ટિકલ સ્ટોરેજ. મતલબમાં તમે એની અંદર ચેન્જીસ કરી શકો, સીડીઝ, ડીવીડીઝ, પેન ડ્રાઇવ્સ, ઝીપ ડ્રાઇવ્સ. ઓકે, એક્ઝેક્ટલી કમ્પ્લીટ. હવે એના પછી થર્ડ પોઈન્ટ આવે છે ઓક્સિલરી સ્ટોરેજ ડિવાઇસ, મેગ્નેટિક ટેપ, ફ્લોપી ડિસ્ક એન્ડ હાર્ડ ડ્રાઈવ. હવે મેગ્નેટિક ટેપ તમને બતાવું. આને શું કહેવાય, મેગ્નેટિક ટેપ. આના પર રીડ એન્ડ રાઇટ થતો હોય ડેટા. ઓકે, ધ મેગ્નેટિક સ્ટોરેજ exploits duality of mechanism and electricity. It converts electrical signal into magnetic charge, capture magnetic storage on a storage medium and then later regenerated electrical current from storage magnetic charge. Polarity of the magnetic charge represent bit value 0 or 1. Magnetic disk. Magnetic disk is a flat circular pallet with a metallic coating. It is a rotate beds read and write head. એટલે એક્ઝેક્ટલી એમાં કેવું હોય કે આમાં રીડ એન્ડ રાઇટ હેડ ને બધી વસ્તુ આવતી હોય, એનાથી ડેટા રીડ પણ કરી શકો, રાઇટ પણ કરી શકો. ઓકે, પ્લોટર ઉપર. ઓકે, ધેન આફ્ટર આવે છે ફ્લોપી ડિસ્ક. આને શું કહેવાશે, ફ્લોપી ડિસ્ક. હવે ફ્લોપી ડિસ્ક એક્ઝેક્ટલી શું છે, there are a smaller removable disk in a plastic coated with a magnetic recording material. બરાબર, પ્લાસ્ટિક કોટેડ મેગ્નેટિક રેકોર્ડિંગ મટીરિયલ છે. ઓકે, એક્ઝેક્ટલી ટિપિકલી સાઇઝ શું હોય છે, 3.5 ડાયામીટર્સ. ઓકે, કેન બી હોલ્ડ 1.44 MB ઓફ ડેટા. કેટલો ડેટા એડ કરી રાખી શકે, 1.44 MB. This portable storage device is rewritable media. મતલબમાં તમે રિમૂવ કરી અને ફરી રીયુઝ કરી શકો. ઓકે, પછી આવે છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક તો તમે બધાએ જોઈએ જ હશે.
ઓકે, હાર્ડ ડિસ્ક. એક્ઝેક્ટલી હાર્ડ ડિસ્ક શું છે? અનધર ફોર્મ ઓફ auxiliary storage in the hard disk. Hard disk consists of one or more rigid metal plates coated with the metal oxide material that allow data to be magnetically recorded on the surface of the plotter. પ્લોટરના સરફેસ ઉપર મેગ્નેટિકલી ડેટા રીડ એન્ડ રાઇટ થતા હોય છે, બરાબર, મતલબ રેકોર્ડેડ થતા હોય છે. હેડપિન પ્લોટર, હાર્ડ ડિસ્ક plotters spin at high rated of speed, typically 5400 to 7200 resolution per minute. Okay, revolution per minute. Storage capacity 10 GB to 120 GB. Okay, then after optical disk मतलब CDR drive. ઓકે, એક્ઝેક્ટલી આની અંદર સીડી ચડાવી શકો અને તમે ડેટાને સ્ટોર કરી શકો, બરાબર. ધેન આફ્ટર ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, પછી ધેર સ્ટોરેજ 700 MB સુધીનું સ્ટોરેજ આવે. ધેર આર સીડી રોમ ઇઝ શું છે? રીડ ઓનલી. CDR ઇઝ રેકોર્ડેડ ટુ ધ સીડી. ધેન આફ્ટર CDRW મતલબમાં રીરાઇટેબલ, અલગ અલગ આવે. અને DVD મતલબમાં ડિજિટલ વિડીયો ડિસ્ક, જેમાં તમે વિડીયો પણ જોઈ શકો, DVD. Okay, CD compact disc is a portable disc having data storage capacity between 650 to 700 MB. Okay, CD ની અંદર એટલો amount of data store થાય. Then after DVD, digital versatile disc is similar to a CD but has a longer storage capacity and enormous clarity. Okay, depending upon the disk types it can be stored several gigabytes of data. મતલબમાં લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરે છે. એક્ઝેક્ટલી એટલી વસ્તુ થઈ. હવે બીજી ધેન આફ્ટર આવે છે DVD રોમમાં 4 GB સ્ટોરેજ, ઓવર 4 GB સ્ટોરેજ, 4 GB કરતાં વધારે ડેટા સ્ટોર થાય. રીડ ઓનલી, બરાબર, પણ એમાં પણ અલગ અલગ રેકોર્ડેડ ફોર્મેટ આવે. DVD RW જે રીતે આપણે સીડીમાં જોયા હતા એ રીતે. ઓકે, રીડ એન્ડ રાઇટ બંને પણ આવે. આર મોસ્ટ હેવિંગ કોમ્પેક્ટ ધેન અ CD. સ્પેશિયલ લેસર ઇઝ નીડેડ ટુ રીડ ધેમ. સ્પેશિયલ યુઝ જોઈએ. પછી આવે છે બ્લુ રે ટેકનોલોજી. ઓકે, તમે જોયું હશે ઘણા બધાની ઉપર આવી રીતે બ્લુ રે મતલબમાં બ્લુ રે જોતા હોય છે. હવે એક્ઝેક્ટલી એ શું છે? ધ નેમ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ બ્લુ વાયોલેટ લેસર યુઝ ટુ રીડ એન્ડ રાઇટ ડેટા. ઇટ વોઝ developed by the Blu-ray Disc Association with more than 180 members. Some companies with the technology are Dell, Sony, LG. The data capacity is very large because Blu-ray uses a blue laser instead of red laser. Okay, exactly આની અંદર શું હોય છે? બ્લુ અને રેડ બંને લેસર પાસ ઓન થતા હોય. હવે એક્ઝેક્ટલી આની અંદર શું હોય છે તો કે 25 થી લઈને 50 GB સુધીનો ડેટા સ્ટોર થઈ શકે, બરાબર. ધેન આફ્ટર BD રોમ મતલબમાં રીડ ઓનલી, મતલબમાં પ્રી રેકોર્ડેડ કન્ટેન્ટને તમે એડ મતલબમાં રીડ કરી શકો. ઓકે, પછી આવે છે રેકોર્ડેડ સેશન મતલબમાં BDR રેકોર્ડેટેબલ. PC ડેટા સ્ટોરેજ મતલબમાં પીસીની અંદર સ્ટોર થયેલો હોય ડેટાને તમે અંદર ચેન્જ પણ કરી શકો. રીડ એન્ડ રાઇટેબલ મતલબ રીડ રાઇટ કરી શકો. ધેન આફ્ટર RE રીરાઇટેબલ, એ પણ રીરાઇટેબલ આવે. એમાં શું આવે? HD TV રેકોર્ડિંગ મતલબમાં હાઈ લેવલનું પણ તમે રેકોર્ડિંગ કરી શકો. જેટલી આપણે કેટલી વસ્તુ જોઈ તો એની સમરી તો કે રેમ, રોમ, PROM, EPROM, then after magnetic tape, hard disk, floppy disk, then after CD drive, CDRW disk,
ડીવીડી અને બ્લુ રે ડિસ્ક. આટલી થિંગ્સ આપણે આજે લર્ન કરી. ઓકે, જનરલી આમાંથી અમુક ટોપિક્સ એવા પણ હતા કે જે આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરી લીધા છે, ધેન આફ્ટર અત્યારે આપણે ફરીને ડિસ્કસ કર્યા. ઓકે, એક્ઝેક્ટલી ઘણી બધી થિંગ્સ એવી હતી. તો આટલી કમ્પ્લીટલી વસ્તુ જોવાની હતી તમારે. મેં તમને બતાવ્યું હતું બ્લુ રે ટેકનોલોજી, તો એની અંદર પણ તમે જોયું હતું. ઓકે, જોઈ શકો છો. ઓકે, કમ્પ્લીટ લેક્ચર કમ્પ્લીટ કરીએ.